તો નવસારીમાં નવા કમલમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, પરંતુ આદિવાસી સમુદાયની લાગણીઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો। સી.આર. પાટીલે ગુજરાતના ધારાસભ્ય તુષાર ચૌધરીના એવા દાવા પર પણ પ્રતિક્રિયા આપી કે જેમાં તેમણે સંસદમાં ડીપીઆર રજૂ થયાનું જણાવ્યું હતું। પાટીલે સ્પષ્ટ કર્યું કે સંસદમાં આ પ્રકારના ડીપીઆર રજૂ કરાતા નથી અને ધારાસભ્યએ આવી ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ। આદિવાસીઓના હિતને નુકસાન થાય તેવું અમે ક્યારેય કરવાના નથી। તેમણે લોકોને ખોટી અફવાઓથી ભરમાઈ ન જવા માટે અપીલ કરી છે। तो कांग्रेस पास अन्य मुद्दा नहीं होने कारण आवा मुद्दाओने उछाळीने लोकोनो भ्रम फैलावीने आदिवासी भाई बहनों ने गैरमार्गे दौरानो प्रयत्न थाय छे। मारी आप सौना माध्यमथी आदिवासी भाई बहनों ने विनंती पण छे अने एमने खातरी आपवा मांगु छुं के आवो कोई पण प्रोजेक्ट तमारा हित विरुद्धनो क्यारेय नहीं करीए। ए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबनी पण आ ज प्रकारनी सूचना होय छे અને એ જ પ્રકારનું અમને કાર્ય પણ રહ્યું છે।